આરંભ કરતા લખે છે કે જીવનની અંદર નિષ્પૃહસ્ય તૃણમ જગત, જે નિષ્પૃહ છે એને જગતની કોઈ પણ સંપત્તિ મિલકત આકર્ષી શકશે ને, એના માટે જગત તૃણ જેવું છે એનું. એટલે નિષ્કાળ સ્વામી કે શું છે, એવી કોણ વસ્તુ છે આ ભૂમાં, જે લોભાએ લોભાણા પ્રભુમાં. એવી કોણ વસ્તુ આ દુનિયા ભૂમંડળ ઉપર છે કે જે ભગવાનમાં આકર્ષાયેલ વ્યક્તિને પોતામાં ખેંચી શકે? કોઈ એવી વસ્તુ નથી. તો અંતરથી જે નિષ્પૃહ છે, જે ભગવાનમાં જોડાઈ ગયો છે, ને કોઈ વસ્તુ આકર્ષી શકશે નહીં. એવી કોણ વસ્તુ છે આ ભૂમાં, જે લોભાએ લોભાણા પ્રભુમાં. એ નિષ્પૃહિતા તો ભગવાનના ખરા ભક્તો હોય એ જ રાખી શકે. બધાનું કામ નથી, નહીતર 90 વર્ષે હજી ધન કમાવાની લાલચ હોય. આમ કરું તો આમ થાય, આમ કરું તો આમ થાય, આમ કરું તો આમ થાય. ધનની ઈચ્છના, પુત્ર ઈચ્છના, લોકેશના બધું ઘટતું નથી. નહીતર એમ કહેવાય કે જેમ પશુ હોય, પક્ષી હોય, એને ઉંમર થાય, એનું સંતાન તો એમાંથી એને ધીરે ધીરે છૂટું પડી જાય. જેમ ગાય હોય, એના વસડામાં બહુ પ્રેમ કરતી હોય, પણ એ વાસડો મોટો થાય ને પછી માથું મારીને આઘો કરે કે ભાઈ તું પેલા તો પોતે પોતાના સ્તનનું દૂધ ધોડાવે, ખવડાવે, આ બધું એ બધું હેતથી ચાટે આ કરે. પણ એ મોટો થઈ જાય, ખાતો થઈ જાય, પછી જો આવામાં માથું મારે ને, ફેરીને પાટું મારે, હવે હે ના તો મોટો થઈ ગયો, તારે જરૂર હતી ત્યાં સુધી બરોબર, હવે તું તારે જાતે સ્વયં. તો પશુમાં એ રીત છે, પક્ષીમાં પણ એવું છે. જ્યાં સુધી પોતે એ અસક્ષમ હોય ત્યાં સુધી એને ગમે ત્યાંથી એ ભૂખ્યું રહીને એના ચકલાને બચ્ચાને ખવડાવે. એ બચ્ચા મોટા થઈ જાય પછી એનું એ જ વાહ્યા થાય આગળ કાઢવા માટે. તો એ પશુમાં પણ રીત છે, પણ માણસમાં એ રીત નથી. મરે ત્યાં સુધી એના છોકરા માટે, આ માટે, તે માટે એ ઢળ્યા જ કર્યા કરે, ઢળ્યા કર્યા કરે. પણ જે ભગવાનનો ભક્ત છે, નિષ્પૃહી છે, બિંદાસ હોય, બસ મારે મારું કરવાનું છે, હવે કરવું. આ દુનિયાની કોઈ વસ્તુ મારે હારે આવવાની નથી. હારે ભગવાન આવવાના છે, હારે ભક્તિ આવવાની છે, સેવા આવવાની, એ કરી લો. બાકી તો આમાં કઈ ખૂટવાનું નથી. મોટા મોટાઓને તમે પૂછો તો એને હજી ઘટે જ છે. કયો કોઈને પૂરું થયું નથી, કોઈનું પૂરું થવાનું નથી. રાવણ જેવા રાવણ 14 ચોકડી રાજ કરેલ માણસને એમ કે હજી મારે આટલું રહી ગયું, અધૂરું. બોલો, એને કામ અધૂરા રહી ગયા. મોટા મોટા બિઝનેસમેનો, મોટા મોટા શેઠિયાઓ, એને કામ અધૂરા, મારું આ રહી ગયું, મારું તે રહી ગયું, મારું મરવાનું વહેલું આવી ગયું. કોઈ છૂટતું નથી. પણ જેને ભગવાનમાં હેત લાગ્યું, ભગવાનમાં સ્નેહ જાગ્યો, એને દુનિયા બધી તૃણ જેવી થઈ જાય. કેવી થઈ જાય? એને ગમે એટલું રાજપાટ, ગામ ગરાજ બધેથી મોહ ઉખડી જાય. કયો જનક, આપણે ભરતની વાત વિચારો. અજનાબ દેશનો રાજા ભરત મળવત ત્યાગ કરી નીકળી ગયા. કયો નિષ્પૃહિતા આવી ગઈ, કારણ કે ભગવાનમાં વૃત્તિ જોડાઈ ગઈ. તો ગમે એટલું રાજપાટ કોઈ ગળે વળગ્યું નહીં. એવું છે. નિષ્પૃહિતા બહુ મોટી વાત છે. અને એવા એક નિષ્પૃહી ભક્ત એની કથા ઉઠાવી છે. એટલા માટે નિષ્પૃહિતાની મહત્તા, એનું મહાત્મ્ય દેખાડ્યું. આ કામ કરે છે. ભાવનગરમાં ક્ષત્રિય જ્ઞાતિના રૂપાભાઈ બહુ સારા સત્સંગી હતા. શ્રીજી મહારાજના નિષ્ઠાવાળાઓ, અને ભગવાનની નિષ્ઠાનું એવું બળ કે ન પૂછો વાત. ભજન સ્મરણ કરવાનું તો એનું અંગ હતું. ભજન ને સ્મરણ, હાલતા ચાલતા ખાતા પીતા હરિનું સ્મરણ ચાલુ રહે. અને દેખીતી વાત છે, કરવું હોય તો કોણ ભાઈ, હાલતા ચાલતા તમે કામ કરતા ભગવાનનું સ્મરણ કર્યા કરો, કોણ રોકે, કોણ એમાં ટોકે? હા, કદાચ પરિવાર હોય, માથે ધંધો હોય તો ગમે ત્યાં રૂમમાં બેહીને ધ્યાન કરે બેઠો તો કહો કે ભાઈ આ ધ્યાનમાં બેસી ગયો છે, ભાઈ કેટલું બધું કામ છે, ઓલા આમ છે, ઓલા આમ છે, ઓલા આમ અટવાય છે, આમ જાવ નહીં એમ કે. પણ કામ કરતા કરતા જે ભગવાનનું સ્મરણ, ભગવાનનું ચિંતન, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, એને કોણ રોકે? તો એવા ભજનના અને સ્મરણના અંગ વાળા, બોલો, ઘોર વિપત્તિમાં પણ સ્થિર ચિત્તથી શાંતિ પૂર્વક ઉત્સાહની સાથે ભગવાનની ભક્તિ કરતા રહેતા, કોઈ પ્રકારના પ્રલોભનમાં લોભાતા નહોતા. એવા પાછા ગમે એવા દેશકાળની આટીઓમાં આવે પણ એની સ્થિરતા ડગે નહીં, એ હલી ન જાય. હવે શું થાય ને કેમ થશે,
ભગવાને આમ મારું કેમ કર્યું, હું એનો ભગત છું, ભગવાનનું આમ કરું તો. અને ઘણી વખત તો માણસને એવું હોય, ભૂલ પોતાની નાખે કોની પર? ભગવાન ઉપર. ભગવાન આમ, અરે ભગવાને તો તને સીધું જ કીધું તું તારી બુદ્ધિથી અવળું કરવા ગયો ભગવાનથી એટલે દુઃખી થયો. એ તારા કર્મને કારણે તું દુઃખી છો, નાખે છે કોના માટે? ભગવાન માટે. એ હેનો ભગત ભાઈ કરું તો એમ થવું જે ભગવાન મારો નિર્માણ થવાનું છે કરવાનું, એમ જેમાં એ મને વિશ્વાસ છે મારો ભગવાન મને દુઃખી નહીં થવા. ઠીક છે, આ લોક છે અહીંયા તો મોટા મોટાને દેશકાળ લાગ્યા, આપણે કોણ એને આગળ મોટા ભક્તો થઈ ગયા ભગવાનના. અરે માતા પિતાની વાત વિચારો ને, એને દેશકાળો આવ્યા. એને તમે કૃષ્ણ ભગવાનની કથા વિચારો, વસુદેવ દેવકીને, એટલે કે કવિ લખ્યું ને કે જેને ભગવાનને જેને જેલમાં જણવા પીડાઈ માની વ્યથા કેવી છે, જેને કુખે સ્વયં પરબ્રહ્મ પરમાત્મા અવતાર ધારણ કરે એની માને જેલમાં પીડ્યું રહેવું પડે, જેલમાં જન્મ દેવો પડે બાળકને. કે નાની વાત છે? આજની પ્રજાને કોઈને ઈચ્છું હોય તો સહીનો એક, અને ભગવાનને ગાળ્યો ઉપર ગાળ્યું દે. આવો કેવો ભગવાન છે, અમે એના ભગત છીએ, અમારી ઉપર દુઃખ આવ્યું, અમારા છે. ધર્મદેવ ભક્તિ માતાની વાત વિચારો, કેટલી મોટી સ્થિતિ, કેટલા સાધુતા વાળા, અને કોઈને દુખ્યો બ્રાહ્મણ, ગાયો, ગરીબ, એને પોતાનું ખાવાનું દઈ દીધાની કથાઓ લખાણી. પોતે ભૂખા હોઈ ગયા છે ભક્તિ માતા, પણ ઓલો કોઈ આવ્યો છે બેસા. એવી ઉદારતા વાળી માં એને કેવું દુઃખ સહન કરી દીધું. રામ પ્રતાપજી મહારાજ નાના હતા, ભૂખ્યા થાય માની પાસે કે માં ભૂખ લાગી છે દૂધ દેને, તો દૂધની વ્યવસ્થા ભક્તિ માતાને હતી નહીં. બિચારા કેમ બાળકને મનાવાય એવું માનીને પોતે ઘરમાં જાય, પાણીમાં લોટ ડોળીને કે લે બેટા તું. આ સ્થિતિ હતી. એટલે દેશકાળ તો કહેવાની વાત બધાને લાગે, પણ એ દેશકાળમાં જે સ્થિરતા જાળવી શકે એની મહાતા, એની કથા લખાય. તો એવા હતા કોણ? રૂપાભાઈ. ગમે એવા દેશકાળ લાગે, ગમે એવી પરિસ્થિતિમાં પણ પોતે સ્થિર રહે, અને બીજી પોતાની વિચારધારા એવી રહે જે ભગવાન નિર્માણ કર્યું અને જે હશી મારા માટે સારું હશે. મારો ઠાકોરજી મને વિશ્વાસ છે મારું બગડવા દેશે નહીં, ને કદાચ બગડે તો ભલે બગડે, પણ મારા ઠાકોરજી માટે હું દોષ ન દઉં. એટલે આપણે બધું એવું, આપણે કાંઈ આપણું કાંઈ એટલે આપણે કોને પર નાખીએ? ભગવાન ઉપર. મહાન ને ખરા ભક્ત હોય એ તો ભગવાન ઉપર કોઈ પર ન નાખે. થશે, આપણે સહન કરવાનું છે, આપણે શીખવા મળશે, આપણે કરવા મળશે, આપણે શું કાંઈ નવી ઘોડી નવા કાન શરૂઆત કર. બીજું શું છે? આ દુનિયામાં ગમે એટલું કમાણ, ગમે એટલું રૂન, ગમે એટલા કદાચ લોકમાં ચાહના, બીજું તો હું મીર્યા પછી કાંઈ કામ એમ માનીને બધાથી પોતે નિષ્પૃહ રહી શકે. આ એવા હતા રૂપાભાઈ, ઉત્સાહથી ભગવાનની ભક્તિ કરતા, કોઈના પ્રલોભનમાં લોભાતા નહોતા, અને પોતાને સોંપાયેલા કાર્યને પ્રમાણિકપણે પાર પાડતા. આ એની એક નિષ્ઠા હતી. મને કામ હોપ્યું છે, રાજ દ્વારા હોય, બીજા દ્વારા હોય, એ કામ મારે નિષ્ઠાપૂર્વક પૂરું કરવું, એમાં હું ક્યાંય કસર કચાશ રહેવા દઈશ નહીં. એમાં જાનની બાજી લગાવવી પડે તો જાનની બાજી પણ લગાવી દે. અને આગળ આવશે કથા. અને એથી એમનો યશ ચો તરફ ફેલાયેલો હતો, અને સજ્જન પુરુષોને એમનો પૂર્ણ વિશ્વાસ રહેતો હતો. હરા માણસોને વિશ્વાસ રહે, ભાઈ રૂપાભાઈને કામ આપ્યું એમાં હવે કાંઈ ઘટે નહીં, હવે તમે આંખું બંધ કરીને સુઈ જાઓ, એને હોપી દીધું છે, એ પાર પાડશે ગમે એમ કરીને એના જાનની બાજી લગાવીને, પણ એ કામ તમારું હવે અટકવા નથી. એકવાર એને હોપી દીધું એટલે બહુ જવાબદારી પૂર્વક, એટલે સારા સજ્જનો માણસો એની ઉપર વિશ્વાસ રાખતા હતા. તેથી તેઓને કેટલાય જવાબદારી વાળા જોખમ ભરેલા કાર્યો પાર પાડવા પડતા. કારણ કે એવું કામ હોય તો કોને હોપવું? રૂપાભાઈને હોપવું. બીજાનું કામ નહીં, બીજો વચમાં એ ખુદ અટવાઈ જાય ને, આપણને બધાને અટવાવી દે. એની કે રૂપાભાઈને હોપો, એની પાસે બધું છે. બધું બધામાં શું હતું? ભગવાન હતા. એની પાસે ભગવાન હતા, એટલે ભગવાન પછી તો ભગતના કામ પૂરા કરે. એટલે જવાબદારી વાળા જોખમ ભરેલા કામ એને કરવા પડતા. તેમાં રૂપાભાઈ દરેક સંતોષ પામે તેવું ઉત્તમ વર્તન રાખી નીતિથી કામકાજ કરતા. આ રીતે રૂપાભાઈનું ધર્મમય અને ધૈર્યમય નીતિ પ્રધાન જીવન, અને વળી પાછા ક્ષત્રિય હતા,
પણ નિરાભિમાની પણ જોઈ લોકો એની પ્રશંસા કરતા, નકર એ અહંકાર પાછો કંઈક સારું કામ થાય ને તો એનો પાછો પાવર ચડે. જોયું ને, કોઈનું કામ નથી ત્યાં, મને ખબર હતી આ કોઈ ન કરી શકે તો જ મારી પાસે આવ્યો હોય ને હું કરી દઉં, કરી દેખાડું, આ પાવર પાછો આવે. એ અઘરું ને પાછું કરી તો નાખે, પછી એને હાસવા અઘરા પડે. એકવાર ભડકો થઈ ગયો પછી ભડકાને અંજવાળા કરવા માટે એકવાર ભડકો કરીને પછી ઠારવો અઘરો પડે. એમ પાછા એવા નહીં, કેવા પાછા એવા નિર્માની કામ ઠાકોર કરે ભાઈ, બીજું એમ કરીને હાલનારા કયો ભગવાન ઉપર છોડનારા. એટલે કોઈની ક્યારેય કોઈને એના પ્રત્યે એવું ન થાય કે આને હાસવો પડશે, એના અભિમાનનો કોઈને એવું ન થાય કે આ એવું બહુ નિર્માની, શાંત અને બધાને રાજી કરી શકે એવો એનો સ્વભાવ હતો. તેઓ ભાવનગર દરબાર સાહેબની નોકરીમાં હતા, એટલે દરબાર પણ રૂપાભાઈની પ્રમાણિકતા જોઈને તેમના પર બહુ ખુશ રહેતા. ભાવનગર નરેશ કેટલા ગામના ધણી હતા? 1800 પાદરના ધણી કહેવાતા. કેટલા? 1800 ગામડા એના રાજમાં હતા. એક ગામ મળે ને તો માણસ આમ તમારે ગામનો એસો એમ પાવર હોય. 1800 પાદરના ધણી એમ કહેવાતા. 1800 ગામડા જેના નીચે તળે હતા. તો એવા જે મોટા રાજા એના પોતે ખાસ વિશ્વાસુ કામ કરનારા નોકર તરીકે નોકરી કરતા હતા એમ. એટલે રાજા પણ ખુશ હતા. સજ્જન પુરુષો કોઈનું અહિત કરતા હોતા નથી, તેમ કોઈને અડચણરૂપ પણ થતા નથી. બને તેટલું તેઓ દરેક પ્રાણીનું ભલું થાય એમ જ પોતે વિચારતા હોય એમ જ કરતા હોય. વિચાર જુદો ને ક્રિયા જુદી લગભગ ન હોય. ક્રિયા થાય છે એનો આધાર એ છે કે એનો વિચાર પણ ન્યાય એને આરે જોઈન્ટ છે, અને વિચાર છે એટલે એનો આધાર સીધો મન આરે જાય કે મનના સંકલ્પ પણ એવા થાય છે. મનનો સંકલ્પ થાય પછી એના પર વિચાર થાય અને પછી એના પર ક્રિયા થાય. એટલે ક્રિયા બતાવે છે કે આનો વિચાર પણ શુદ્ધ છે, આનો સંકલ્પ પણ શુદ્ધ છે. એવા પોતે હતા, કોઈને અડચણરૂપ થાય નહીં, બધાનું હિત થાય, બધાનું ભલું થાય એમ પોતે કરતા. છતાં પણ સ્વાર્થી ને પ્રપંચી અને અદેખા લોકો તેમની પોતાની મલિન મુરાદ પૂરી ન થાય એટલે ખોટી રીતે અનેક કૌભાંડો રચી અને સજ્જન પુરુષોને મુશ્કેલીમાં મૂકવાના પ્રયત્ન કરતા રહેતા હોય છે. આજ અસજ્જન દુર્જનનું આ લક્ષણ છે. આ કોઈને નડે નહીં, કોઈને હેરાન કરે નહીં એવું જીવન જીવનારા. પણ ઓલા બીજા જે હોય ને એને એમ થાય એટલે એનું સ્થાન ન્યા નથી, રાજા એને જ બોલાવે છે, આપણે હું નથી કઈ, આપણે બુદ્ધિ છે આમ છે. પણ તમારી બુદ્ધિ કેવી છે? દૂષિત છે, એટલે તમારાથી આ કામ ન થાય. પણ છતાંય આ બધાને એવું થાય કે ભાઈ અમારી હારનો માણસ અમારી બાજુમાં રહે, મારો આમ છે, અને એ મારો કઈ હગાવાલામાં થતા હોય એમાંય કોઈ એટલું બધું નજીક. એટલે એને કૌભાંડો કંઈક રચીને એને હેઠા પાડવાના પ્રયત્ન આ દુનિયા એ કેમે કરીને હેઠો પડે એવા પ્રયત્ન આ દુનિયાદારીના હોય. તો કાંઈ નું કાંઈ કૌભાંડ રચે, કાંઈ ને કાંઈ એવા તુકા ઉભા કરે, કાંઈ ને કાંઈ કાન ભંભેરણી કરે અને ઓલાને બિચારાને મુશ્કેલ મૂકી દે. પણ વિશાળ ભાવના વાળા સજ્જન પુરુષો કોઈનું બુરું થાય એવો સંકલ્પ કરતા નથી, તો ક્રિયા કેમ કરે? વિશાળ હૃદય થવા. ઠીક છે, હવે એનો સ્વભાવ એ કરે, મારો સ્વભાવ મારે કરવાનો, એના કરેલા એ ભોગવ છે, મારા કરેલા મારે ભોગવવાના છે, જતું કરો ને જવા દો ને એવો ભાવના રાખનારા સત્પુરુષો હોય, સજ્જનો હોય, કોઈનું બુરું થાય એવું સંકલ્પ પણ કરતા નથી. ભગવાન સ્વામિનારાયણ એ વખતની વાત. સંતોને ત્યારે તો બહુ પરિસ્થિતિ ખરાબ હતી. બિચારાને ગામડે જાય તો એ ધક્કા મોરે, કાઢી મૂકે, ગાળો ભાંડે, મારવા, બાવળિયાના ખોટા બોલો, કાંટા હોયરા વગર એમનું ખોટા પૂછતા. આપણે ઓલું ખીલા નથી મારતા એવા ખીલા જેવા પુલાવ એ સહન કરતા. કોઈને એક હળીએ કરીને દુખવે નહીં આવા સાધુ. એવા દુરીજનો બધા પોતપોતાનું કઈક ફૂલ થવાનું હોય, પોતાનું કઈ પૂરું થવાનું હોય. કારણ કે આવી રીતનું સંતના જીવન જોઈને બીજા કેટલા એવા સાધુઓ હતા કે જે બળી ઉઠતા હતા. તો એ બધા ભેગા થાય અને આ સંતો છતાંય પણ સંતો હારો, ભગવાન એનું હારો કરે, ભગવાન એનું મંગલ કરે.
ભગવાન એને સુખિયા કરે એવી ભાવના, એવા સંકલ્પ કરનારા, તો એના જોગમાં આવે એવો થાય ને, એવા સાધુના જોગમાં આવે એ કેવો થાય? એવો થાય ને ભાઈ આપણે કોઈનું બુરું જ કરવું, ભગવાન એનું સારું કરશે. તો રૂપાભાઈ એવા સંતના જોગમાં આવેલા, એટલે તો સંતો જ એને શીખવાડે. અથવા તમારે જો કોઈ એમ કે સ્વામી તમે કરતા હોય તો શું જવાબ દે? આપણે નો કરાય ભલામણ. ઓલી વાત છે ને, મહારાજે સંતો આવ્યા ગામડેથી, તો દંડવત કર્યા, ભેટા, ને મહારાજ ભેટવા જાય ને, ત્યાં સંતોનો વાહમાં લોહી નીકળેલા, ચાદર ભીની રહી. મહારાજે જોઈ, સંતો શું છે આમ કરીને ચાદર આગળ ગઈ, ત્યાં તો લોહીથી ખડબાય. તો સંતોને કે આવું છું મહારાજ કે કાંઈ નહીં. સંત મહારાજ કે તો થાય. અરે માર્યા છે કાંઈ ઝઘડ્યા શું થયું? અરે મહારાજ ઝઘડે તો કોને અરે ઝઘડે, અમે તો નિર્વેરી, પણ દેશી લોકોને અમારી સાથે દ્વેષ, અમે તમારું ભજન ભક્તિ સમાજને લોકોને સારા કરીએ છીએ એટલે દેશ એક પેલા બાવાએ અમને માર્યા છે. અને મહારાજનું મગજ ગયો. પછી મહારાજ કે સંતો તમે કેટલા? અમે તો 10-15 સંતો હતા. ઓલા એક 2-3 જણા હતા. તો 2-3 જણા તમને મારી જાય, તમે બચાવો. મહારાજ બચાવ તો કરો, પણ વાંથી આવીને મારે શું કરીએ? મારે કે તમે 10-15 સંતો ખાલી બધા આંખ આમ લાલ કર્યું હતી, 2 ક્યાં હોતે ઉભા રહે? મહારાજને શું કહે મુક્તાનંદ સ્વામી? મહારાજને કે મહારાજ દુર્જન એની દુર્જનતા ન છોડે, તમે તો સાધુ છીએ, અમારી સાધુતા કેમ છોડે? અને મહારાજ આવી છે, અને વળી પાછા ભેટા. અને પછી મહારાજે કાળને આજ્ઞા કરી બ્રહ્માંડ ઉથલાવી નાખવા. વળી પાછા મુક્તાનંદ સ્વામી મહારાજને કે મહારાજ આપણે જે કામ કરવા આવ્યા છીએ એ કામ અધૂરું રહે, આપણે એની સામું જોયા કરશું ને તો આપણું કામ નહીં થાય. આપણે મહારાજ આપણું લક્ષ્ય છે અનેક જીવને ઉગારવા છે, કરોડો મનવારો ભરવી છે. એ 2-5 ને જોવા બેસશું ને મહારાજ આ મોટું કામ રહી જાય. એ તો મહારાજ એનું કામ કરી જાય, એની સામું શું કામ આપણે જોવું? મહારાજ કે જુઓ તો ખરા સંતો તમારી સાધુતા, હું તમને એટલે માલા કરું છું, મારું હૃદય કહું છું, તમે મને એટલા માટે તમારે આ સાધુતા જોઈને હું રાજી થઈ ગયો. તો મહારાજ કહેશે કે હે સંતો તમારી એમ અહીંયા રૂપાભાઈ ની પણ એવી સ્થિતિ કહો, કોઈનું બુરું થાય એવું વિચારતા પણ નહીં. ઉલટા તેઓ દુર્જનોની કુટિલતા જોઈને પ્રભુ તેને સદબુદ્ધિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરતા. આ પ્રકારે આર્તનાદથી પ્રાર્થના કરે, પર દુઃખ દેખી પર જળે, પર દુઃખથી અપ્રમોદ, નિત્ય કર્મ એ નીચરનું માને મહાવિનોદ. પર દુઃખ દેખી પર જળે, પર દુઃખથી અપ્રમોદ. આ જાતની હલકી ટેવ કે પ્રકૃતિ વાળા માણસો પોતાનું હિત કરનારા તરફ પણ વિપરીત બુદ્ધિથી જુએ છે. રૂપાભાઈ કોઈનો અહિત ન થાય એવી રીતે સરળતાથી જીવન જીવે જતા હતા, પણ તેમની યોગ્યતા જોઈને સારા માણસો તેમને માન સન્માન આપે, વખાણ કરે, અને ખુદ દરબાર સાહેબ પણ માન ભરી દૃષ્ટિથી એના તરફ જોવે, એના તરફ એવા ભાવથી આગળ વધે. તે કેટલાક લોકોથી જોઈ શકાતું નહોતું. તેથી અવારનવાર નબળા માણસોના પાસવાનો રૂપાભાઈની વિરુદ્ધમાં દરબારને કાન ભંભેરણી કરે. ઘણે ભાગે મોટા માણસો કાનના કાચા હોય છે, ઝાઝા કાચા હોય છે, કાનના કાચા. અને મનુષ્યની પ્રકૃતિ પણ એવી હોય છે કે તલસ્પર્શી તપાસ કર્યા વિના ઉપલબ્ધ દ્રષ્ટિથી જોયેલી કે સાંભળેલી વાત યથાર્થ માની લે છે. તેથી ખટપટિયા લોકો એમાં ફાવે છે. પણ આમાંય પણ સાધુતા વૃત્તિ વાળાના જ અંતે વિજય અને પ્રશંસા થવાની હોય છે. તો એવા રૂપાભાઈ એની દિવ્ય કથા અહીંયા સદગુરુ સ્વામી ધર્મ સ્વામી વાત લઈ રહ્યા છે. બહુ સુંદર કથા છે. ભગવાનના ભક્તને કેવી રીતે જીવવું, કેવી રીતે રાખવું, કેવી રીતે ભગવાનનો રાજીપો, સંતનો રાજીપો મેળવવો, એવા લક્ષણ શીખવા માટેનો અદ્ભુત ગ્રંથ. કયો ગ્રંથ છે? આદર્શ ભક્ત ગાથા. જેમાં ભક્તના આદર્શ જીવનો આલેખાયેલા છે. એને કેવી રીતે ભગવાનને સંતને રાજી કર્યા એના બધું આમાં આલેખ્યું છે, લખાયેલું છે. એટલે બહુ કામની વસ્તુ જે આપણા જીવનમાં ઉપયોગી
આ ગ્રંથ છે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય રૂપાભાઈ.